કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એમબી બાલાણી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ હિન્દુ સમાજમાં વીરતા અને શક્તિનું જાગરણ શ્રી વિજયાદશમી પાવન પર્વ પર થાય છે। આ પવિત્ર પર્વના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રારંભથી 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। શિહોરી તાલુકામાં આજરોજ એમબી બાલાણી હાઈસ્કૂલમાં સંઘ શતાબ્દી વર્ષના શ્રી વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ સ્વયંસેવકો જોડાયા। આ કાર્યક્રમમાં ગ્રામજનો, ગામના અગ્રણીઓ અને ગામના યુવાનો અને માતૃશક્તિ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગુર, કાંકરેજ, બનાસકાંઠા। હું કૌશિકભાઈ જોશી, જિલ્લા કાર્યવાહ ડીસા। આજે શિહોરી તાલુકાનો વિજયાદશમી ઉત્સવ હતો। આમ તો દર વખતે આ પ્રકારના ઉત્સવો થાય છે, પરંતુ આ વખતે સંઘને જ્યારે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દરેક તાલુકા કેન્દ્ર ઉપર આ પ્રકારના કાર્યક્રમોથી સંઘની શતાબ્દી વર્ષની શરૂઆત કરવામાં આવી છે। આજના દિવસે આવેલ વક્તા શ્રી દશરથભાઈ ઠક્કર એમણે સમાજને આહવાન કર્યું કે સમાજની અંદર જે આપણે આસુરી શક્તિ જેવા દુર્ગુણો છે એને દૂર કરી અને સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય, સ્વદેશી આ પ્રકારના જે પંચ પરિવર્તનના સિદ્ધાંત સાથે સમાજ આગળ જાગૃત થાય એ દિશામાં એમણે આહવાન કર્યું છે। અહીંયા શિહોરી તાલુકાના 200 કરતાં વધુ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા, જ્યારે સમાજના પણ 200 જેટલા સજ્જન શક્તિ પણ અહીંયા ઉપસ્થિત રહી અને દરેકે અહીંયા કાર્યક્રમ નિહાળ્યો અને શસ્ત્ર પૂજન કરી અને સંકલ્પ લીધો કે હા, આ દેશ, આ સમાજ અને આ રાષ્ટ્ર માટે હું કટિબદ્ધ છું। આ પ્રકારનું આહવાન કરવામાં આવ્યું છે। राष्ट्रीय सेवा संघ RS आज हमारे हमने 100 वर्ष पूरा થવા જાય છે। शताब्दी में लागू પડે છે और પરંપરાથી આ ચાલુ છે, કોઈ નવું નથી। हमारे कोई अंगाते विरोध नहीं। हमारे हिंदू जागृत सेवा एक संगठन से कि हिंदू जागो और आगे आओ, बढ़ो, ये देश हमारा है, देश हमारा रहेगा। जय भारत माता।